આજે માતૃદિવસના પવિત્ર અવસરે પાલનપુરના રામ ચોકડી મેદાનમાં સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં 15 નિરાધાર દીકરીઓએ નવજીવનના મંગલ પગલાં માંડ્યા હતા। બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુરમાં આજે માતૃદિવસની એક એવી ઉજવણી જોવા મળી જેણે સૌ કોઈની આંખો ભીની કરી દીધી। શહેરના રામ ચોકડી મેદાનમાં જાણે માનવતાનું મહાકુંભ ભરાયું હોય તેવો નજારો હતો, જ્યાં સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ પ્રથમવાર સર્વે જ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું। આ પ્રસંગ એ દીકરીઓ માટે આશાનું નવું કિરણ બન્યો, જેમણે નાની ઉંમરે માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી। મંડપમાં ગૂંજતા મંત્રોચ્ચાર અને શરણાઈના સૂર વચ્ચે જ્યારે 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા, ત્યારે સમગ્ર વાતાવરણ લાગણીસભર બની ગયું હતું। આ ભગીરથ કાર્યમાં ગુજરાત વેરહાઉસિંગના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા અને મનુભાઈ આસનાની જેવા અનેક મહાનુભાવોએ હાજર રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। ટ્રસ્ટના પ્રમુખ સુનીતાબેન પઢિયારની આ અનોખી સેવાની ચારેકોર પ્રશંસા થઈ રહી છે। કન્યાદાનની વિધિ વખતે ઉપસ્થિત મહેમાનો પણ ભાવવિભોર બની ગયા હતા, કારણ કે આ માત્ર લગ્ન નહોતા, પણ સમાજ દ્વારા નિરાધાર દીકરીઓને અપાયેલો સ્નેહ અને સુરક્ષાનો વિશ્વાસ હતો। દાતાઓના સહયોગથી સંપન્ન થયેલા આ મંગલ પ્રસંગે સાબિત કરી દીધું કે જ્યારે સમાજ એક થઈને ઊભો રહે છે, ત્યારે કોઈ દીકરી પોતે એકલી હોવાનો અનુભવ કરતી નથી। મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ સમાજ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને આજે માતૃદિવસ પણ છે। એમાં જે 6 દીકરીઓ એવી છે જેમના મમ્મી પપ્પા નથી અને 5 દીકરીઓ એવી છે કે જેમના પપ્પા નથી અને બીજી દીકરીઓ સામાન્ય ઘરની છે। તો સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ પ્રથમ સમૂહ લગ્ન સર્વ સમાજ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને બધી દીકરીઓને ખૂબ અમારી ખૂબ શુભકામનાઓ અને દરેક દીકરીઓ ખૂબ સુખી થાય એવા આશીર્વાદ। માતૃત્વના આદર અને માનવતાના સમન્વય સમાન આ કાર્યક્રમે સમાજને એક સુંદર સંદેશ આપ્યો છે કે લોકભાગીદારીથી કોઈ પણ જરૂરિયાતમંદના જીવનમાં ખુશીઓનો નવો સૂર્યોદય લાવી શકાય છે।